સમાચાર જૂનાગઢથી, જ્યાં માર્કેટિંગ યાર્ડમાં હવે કેસર કેરીની આવક શરૂ થઈ છે। માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ થયા। અંદાજિત 700 બોક્સ કેસર કેરીની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં થઈ હતી। 10 કિલોના બોક્સના 1100 થી 1800 સુધીના ભાવ અહીંયા બોલાયા છે। કમોસમી વરસાદ અને માવઠાની કેસર કેરીના પાક પર અસર પણ જોવા મળી રહી છે। કેરીની સિઝન લાંબી ચાલે તેવી પણ શક્યતા છે। માં 35-40 વર્ષથી કેસર કેરીનો ફ્રૂટનો વેપાર કરીએ છીએ। આ વર્ષે વાતાવરણની હિસાબે કેસર કેરી થોડી લેટ આવેલ છે અને આજ રોજ માર્કેટ યાર્ડમાં 800 થી 1000 બોક્સની ઇન્કમ છે અને આજ રોજના ભાવ 1000 થી 1600 રૂપિયા સુધી 10 કિલોનો ભાવ વેચાણ થયેલ છે અને ગયા વર્ષે જે ઇન્કમ હતી એનાથી થોડી લેટ છે અને ઓછી પણ છે અને આ જે વાવાઝોડું ને વરસાદને જે હેરાન કરીએ છે એની હિસાબે મારી આટીના જિલ્લો જુનાગઢ આ કેરી ભરીને આવ્યો હતો સાહેબ હું। કારણ કે પહેલી વેડીની અંદર અમારે 100 બોક્સ થી 200 બોક્સ ને એવરીથિંગ કેરી ઉતરતી હોય અને આજકાલ આ વાતાવરણ કમોસમી વરસાદ અને નુકસાનની હિસાબે 30 બોક્સ ભરીને આવ્યો હું યાર્ડની અંદર અને પહેલા અમારે 1700 થી 1800 રૂપિયા બોક્સનો ભાવ મળતો સાહેબ। અત્યારે 1000 1100 એવો ભાવ આપે તો આવું નવું રહે ને તો કેરીના બગીચા કાપવા પડશે બધાને પણ। કારણ કે કઈ આખું વર્ષની અંદર અમારે એની માથે જ બધી નિર્ભર હોય બગીચાવાળાઓને અને જો કેરી સેલે ન નીકળે તમારે આખા વર્ષનો એનો જે ખર્ચો કર્યો એ ન નીકળે તો પછી એના બગીચા તો કટિંગ કરવો પડે કે ન કરવો પડે। એટલે 7 વખત એમાં દવા છાંટવામાં આવે સાહેબ।